બક્ષરા 20 કરોડના ખર્ચે નવનિર્માણ પામેલ સ્વામિનારાયણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 9 દિવસનું આયોજન હાથ ધરાયું। બક્ષરા વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવનું સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો અને આગેવાનો દ્વારા 9 દિવસની દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ, જેમાં 19 જાન્યુઆરી સુધી મહોત્સવ ચાલશે। જ્યારે બક્ષરામાં 20 કરોડના ખર્ચે નવનિર્માણ પામેલ સ્વામિનારાયણ મંદિરનો ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે। જ્યારે શ્રી મુકુંદ સ્વરૂપ સ્વામીએ જણાવ્યું કે બક્ષરા સ્વામિનારાયણ મંદિરના પ્રેરક પૂજ્ય સદ્ધર શ્રી લક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામી છે। 20 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સ્વામિનારાયણ મંદિરના 5 શિખરો 80,000 ઘન ફૂટનું બાંધકામ થયેલ છે। જે મંદિર નિર્માણમાં બંસી પહાડ તથા બાલેશ્વરી ગુલાબી પથ્થરનો ઉપયોગ કરાયો છે। મંદિરનો ઘેરાવો 105 થી 170 ફૂટનો છે। 75 ફૂટની ઊંચાઈ, 16 ઘુમ્મટ, 124 સ્તંભ, 81 કમાન, નકશીકામ યુક્ત છતો તેમજ 550 થી વધારે કલાકૃતિઓ છે। 17 જાન્યુઆરીના રોજ વડતાલ ધામના પીઠાધીશ્વર આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા થશે। મૂર્તિ પ્રતિષ્ઠા તારીખ 17મીના બુધવારે સવારે 8:30 કલાકે મંદિરનું ઉદ્ઘાટન। 9 વાગે આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા। બપોરે 11 વાગે યજ્ઞની પૂર્ણાહુતિ। સવારે 10:30 કલાકે મહામંત્ર પ્રાગટ્યોત્સવ। રાત્રે 9 વાગે સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામીના શ્રી મુખેથી ઘર સભા તથા ઘાઘરિયા દેશના ધૂન મંડળ દ્વારા વિશેષ અખંડ ધૂન અન્નકૂટ ઉત્સવ। તારીખ 18ના બપોરે 10:30 કલાકે અન્નકૂટ ઉત્સવ। સાંજે 5:30 કલાકે રાસોત્સવ તથા રાત્રે 9 વાગે ઘર સભા। તારીખ 19ના બપોરે 12 વાગે મહોત્સવનું સમાપન થશે। કથાનો સમય સવારે 8:30 થી 11 તથા બપોરે 8:30 થી 11 તથા બપોરે 3 થી 5:30 સુધીનો રહેશે। બક્ષરા સ્વામિનારાયણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ અનુષ્ઠાનો યોજાશે। પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતો પધારશે, જેમાં પૂજતી મહંત ધર્મનંદ દાસજી સ્વામી, રાજકોટ ગુરુકુળથી સદગુરુ દેવપ્રસાદ દાસજી સ્વામી, મેમનગર ગુરુકુળથી બાલકૃષ્ણ દાસજી સ્વામી, જેતપુરથી નીલકંઠ ચરણ દાસજી સ્વામી, સરદાર મંદિરથી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, કુંડળ મંદિરથી જ્ઞાન જીવન દાસજી સ્વામી ઉપરાંત જુનાગઢ, વડતાલ, ગઢડા, ધોલેરા, અમદાવાદથી સંતો મહંતો તથા 300 થી વધારે સાંખ્યોગી બહેનો પધારશે। ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહેશે। પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજકીય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ। બક્ષરા સ્વામિનારાયણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, ICC ભારતીય ક્રિકેટ બોર્ડના ચેરમેન જય શાહ, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા સહિતના રાજકીય અગ્રણી તથા સમાજના વરિષ્ઠ શ્રેષ્ઠી અગ્રણીઓ આગેવાન ખાસ ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરે, સુરેન્દ્ર। મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે જૂનાગઢના રાધારમણ દેવ અને પૂજ્ય રાકેશ પ્રસાદ મહારાજ એમના માર્ગદર્શન અને પ્રેરણાથી પરમ પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામીજીએ ખૂબ મહેનત કરી છે। એમના માર્ગદર્શન નીચે, એમની પ્રેરણાથી આ ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। ત્યારે હું એમ માનું છું કે પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામીજીના આ અથાગ પ્રયત્ન એ આધ્યાત્મિક ચેતનામાં નવી ઉર્જા બગસરાથી પ્રજ્વલિત કરશે જ એવી મને પૂર્ણ શ્રદ્ધા છે। જ્યાં આગળ ગુણાતીત મહારાજ બગસરા ધામમાં જેમને પોતે પણ ત્યાં પધારીને સત્સંગ કરેલ એવી પવિત્ર ભૂમિ ઉપર ભવ્ય મંદિરનું આયોજન થઈ રહ્યું છે। સ્વામિનારાયણ સંપ્રદાય ગુજરાતના અનેક ધાર્મિક કાર્યક્રમો, સામાજિક કાર્યક્રમો અગ્રેસર ભાગ લઈને વ્યસન મુક્તિથી માંડીને રાહતના કામોમાં અગ્રેસર રહ્યું છે। સ્વામિનારાયણ મંદિરને કારણે ધર્મનો પ્રસાર અને લોકો સંસ્કારી બને એ માટે સંતોએ ખૂબ મહેનત કરી છે। એમાં એક નવું છોગું, અનેક મંદિરો છે પરંતુ એક નવું છોગું બગસરામાં ભવ્ય મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાન દ્વારા એક ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં સત્સંગ, યજ્ઞ, પ્રદર્શની આવા અનેક કાર્યક્રમો પણ સાથે સાથે યોજાવાના છે। જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, આપ સર્વને જણાવતા અતિશય આનંદ થાય છે
કે બગસરા ધામે આયોજન થયું છે. આયોજન એટલું વિશાળ અને દિવ્ય છે કે આવનારા તમામ ભક્તોને અતિશય અંતરથી આનંદિત થશે અને આ ઉત્સવનો લાભ લીધા પછી અંતરમાં એવું લાગશે કે આપણે પણ ધર્મપરાયણ જીવન જીવી ભગવાનને પ્રસન્ન કરવા માટે કંઈક ને કંઈક કરવું જોઈએ. એવા શુભ આશયથી હિન્દુ ધર્મને જાગૃત કરવાને માટે, હિન્દુ ધર્મપ્રેમી જનતાને ભગવાનમાં જોડવા માટે અને તમામ સમાજમાં આંતરિક રીતે શાંતિ સ્થપાય, લોકો સારી રીતે વૈદિક મર્યાદા અનુસાર જીવન જીવી શકે અને અંતે પોતાના આત્માનું કલ્યાણ સાધી શકે, અંતરમાં પ્રેમ, લાગણી અને દયાનું મોજું કાયમીને માટે બની રહે, ઘરમાં શાંતિનું વાતાવરણ બની રહે, માતા પિતાની સેવા કરવાની દરેક વ્યક્તિઓ અને બાળકોને અંતરથી ભાવના જાગે અને સમાજને સુધારવા માટે પ્રયત્ન કરે, પોતાની જાતને ભગવત પરાયણ કરી અને સમાજને કંઈક આપવાને માટે એ થનગનાટવાળા બને, એવા શુભ આશયથી આવું દિવ્ય મહોત્સવનું આયોજન થયું છે. તમામ ધર્મપ્રેમી, હિન્દુ ધર્મપ્રેમી લોકોને લક્ષ્યમાં રાખીને આયોજન થયું છે. ન એકલા સ્વામિનારાયણ સંપ્રદાયનું આયોજન, પણ સારા હિન્દુ ધર્મનું આયોજન છે અને આ આયોજનને અમે સારા વિશ્વમાં અતિશય ફેલાવીએ છીએ એટલા માટે કે તમામ હિન્દુ ધર્મપ્રેમી જનતા આ આયોજનનો લાભ લે અને પોતાના ધર્મમાં સજાગ રીતે વર્તી શકે અને પોતે પોતાનું ખમીરવંતું જે ગૌરવ છે એને કાયમીને માટે જાળવી શકે, એવા શુભ આશયથી અમે અહીંની સમિતિએ અને અહીંના સ્થાનિક જે સંતો છે એ બધાએ નક્કી કર્યું છે કે આ ઉત્સવમાં તમામ લોકોને પોતાપણાની ભાવના જાગે, લાગણીથી ઉત્સવમાં આવી શકે.